પવિત્ર શ્રાવણ માસને લઈને રાજકોટના મુક્તેશ્વર સેવા ટ્રસ્ટના મુક્તિધામને રોશનીથી શણગારવામાં આવ્યું। પવિત્ર શ્રાવણ માસને લઈને મુક્તેશ્વર સેવા ટ્રસ્ટના મુક્તિધામ એટલે કે સ્મશાનને રોશનીથી શણગારવામાં આવ્યું છે। આખા શ્રાવણ માસ દરમિયાન મુક્તિધામ રોશનીથી ઝગમગી ઉઠશે। મુક્તિધામ એટલે કે સ્મશાન આશરે 8 વીઘામાં પથરાયેલું છે, જેમાં મુખ્ય દ્વારે ગણેશજી અને હનુમાનજી મહારાજ બિરાજમાન છે। ત્યારબાદ શિવજીની ભવ્ય મૂર્તિ મૂકવામાં આવી છે અને મુક્તેશ્વર મહાદેવના મંદિર નજીક 12 જ્યોતિર્લિંગની પણ સ્થાપના કરવામાં આવી છે। 12 જ્યોતિર્લિંગ પર આખો દિવસ પાણીનો અભિષેક થાય છે। છેલ્લા 19 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન મુક્તિધામ એટલે કે સ્મશાનમાં આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે રોજ રાત્રિના બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાય છે। રોજિંદા અલગ અલગ પરિવારજનો પૂજા અર્ચના કરવા બેસે છે। લઘુરુદ્ર પૂર્ણ થયા બાદ વિવિધ શણગાર કરી 151 દીવડાની દીપમાલા કરી આરતી ઉતારવામાં આવે છે। આરતી સમયે ડમરૂ ઢોલ નગારા સાથે આરતી ગાવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન દિવસ દરમિયાન સવારે 6 વાગ્યે, બપોરે 12 વાગ્યે અને સાંજે 7 વાગ્યે આરતી કરવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। મુક્તેશ્વર ટ્રસ્ટ મુક્તિધામ ગોંડલ ખાતે આવેલ મુક્તેશ્વર મહાદેવના મંદિરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભક્તજનો ઉમટી રહ્યા છે। પ્રથમ દિવસથી જ આખો માસ શ્રાવણ મહિનામાં લઘુરુદ્રનું આયોજન દરરોજ કરવામાં આવે છે। આજે પવિત્ર સોમવાર હોય મહાદેવજીને ફૂલ અને ફ્રૂટનો શણગાર કરવામાં આવેલ છે અને આ ફ્રૂટ છે એ આખા દિવસ દરમિયાન ફરાળ સ્વરૂપે ભક્તજનોને પ્રસાદી રૂપે આપવામાં આવશે।